આજરોજ મુસ્લિમ ખત્રી બાવીસી જમાત વડોદરા દ્વારા 16મો વાર્ષિક સન્માન સમારોહ, ઇનામ વિતરણ કાર્યક્રમ તથા હઝરત સૈયદના ગૌશપાકની નિયાઝનો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। યોજાયેલા કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર પારુલબેન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પોતાના વક્તવ્યમાં મુસ્લિમ સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા ખાસ દીકરીઓ પર ભાર મૂક્યો હતો અને આજના આધુનિક અને ટેકનોલોજીની દુનિયામાં શિક્ષણ મહત્વનો ભાગ હોય તેમજ પોતાના ધર્મ વિશે પણ જણાવી સમાજ દ્વારા દર વર્ષે આ મુજબના તેજસ્વી બાળકો માટેના કાર્યક્રમો કરતા રહે, જેથી કરી બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહી રહે અને તમામ ટોપ 10 બાળકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમમાં મુસ્લિમ ખત્રી બાવીસી જમાત વડોદરાના આશરે 177 વિદ્યાર્થીઓ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આજે ખત્રી સમાજે અહીંયા મને ઇન્વાઇટ કરી। હું ડૉક્ટર પારુલ પટેલ, પારુલ યુનિવર્સિટી વાઇસ પ્રેસિડેન્ટ છું। ખત્રી સમાજ છેલ્લા 16 વર્ષથી આ રીતના પ્રોગ્રામ કરે છે, જેમાં શિક્ષણ ક્ષેત્રે જે બચ્ચાઓએ સારું નામ કર્યું હોય એમને ગિફ્ટ આપીને બિરદાવે છે। મુસ્લિમ સમુદાયમાં શિક્ષણને આ રીતે પ્રમોટ કરવાની જે પહેલ છે એ ખરેખર ખૂબ સરાહનીય છે અને હું ખત્રી સમાજને તમામને એવી વિનંતી કરીશ કે આવા પ્રોગ્રામ વર્ષો વર્ષ ઉત્તરોત્તર પ્રગતિ સાથે કરતું રહે। તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ 16મો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો, જેમાં 175 વિદ્યાર્થીઓને સારા માર્ક્સ લાવવા બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમાજના અલગ અલગ ડોનેશન આપનારા, પ્રોત્સાહન આપનારા લોકોએ ફંડ આપી અને એમના ફંડની મદદથી અને સમાજના આગેવાનો દ્વારા પારુલ યુનિવર્સિટીના ડાયરેક્ટર એવા ડૉક્ટર પારુલબેન પટેલને આમંત્રણ કરીને બોલાવવામાં આવ્યા હતા। પારુલબેને સમાજની આ કામગીરીને ખૂબ વધાવી અને ખૂબ સરાહના કરી।